ઘણી બધી ફિલ્મો આવી છે જેમાં રાખડીને બહુ મહત્વ દેવામાં આવ્યું, તો એના કારણે લોકોના મનમાં રાખડીનો અર્થ એટલે કે ભાઈ બહેનવાળી રાખડીનું મહત્વ ઘણું વધી ગયું છે. આ વાત સાંભળીને ઘણા લોકો આશ્ચર્ય પામશે અને કહેશે કે નહીં, એવી કોઈ વાત નથી. આજે કઈ છોકરીને પોતાના ભાઈની રક્ષાની જરૂરત છે? અને જો હજુ પણ છોકરીએ ભાઈની રક્ષાની જરૂર છે કે ભાઈ એની રક્ષા કરશે, તો આ વાત ઉત્સવનો વિષય નથી. એ વિષય તો દુઃખની વાત છે કે છોકરી હજી પણ ભાઈને કહે છે, તમે આવીને મારી રક્ષા કરો. છોકરી ભાઈની રક્ષા કેમ ન કરે? દરેક મામલામાં સમાનતા હોવી જોઈએ. છોકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તો રક્ષાના મામલામાં પણ સમાનતા હોવી જોઈએ. વાત ત્યારે વધારે વિચિત્ર લાગે જ્યારે બહેન ભાઈથી 8-10 વર્ષ મોટી હોય છતાં તમારા ઘરોમાં જોશો તો 1 વર્ષનો ભાઈ હશે અને 10 વર્ષની બહેન એને રાખી બાંધે છે, મારી રક્ષા કરજે, અને એ નાનો બાળક તો રડી રહ્યો હોય, પારણામાં સૂસું કરી દીધેલું હોય, એ રક્ષા કરશે, તો વાત બહુ વિચિત્ર બની જાય છે. તો આજના સમયમાં મને લાગતું નથી કે બહેનોને કોઈ ખાસ રીતે રક્ષાની જરૂર છે. આપણા મહાન શાસ્ત્રોએ પણ આપણને સમજાવ્યું છે કે ધર્મની જ રક્ષાની જરૂર હોય છે હંમેશા. જો તમે ધર્મની સાચી રીતે રક્ષા કરો તો બાકીના બધાની રક્ષા આપોઆપ થઈ જાય છે. ધર્મો રક્ષતિ રક્ષિતા. તમે ધર્મની સંભાળ લો, ધર્મ પછી બધાનું આપોઆપ ધ્યાન રાખશે. તો બહેનને શું જરૂર છે આજ રક્ષણની?